જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 1 માર્ચ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો આજથી ગુજરાતમાં માવઠાનો કહેર જોવા મળશે। આગામી 2 દિવસ ગુજરાતમાં માવઠાના વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। તો કયા કયા જિલ્લાની અંદર માવઠાના વરસાદનો ખતરો છે તેની અપડેટ મેળવીશું। કયા કયા વિસ્તારમાં ભારે તેથી ભારે માવઠું જોવા મળશે તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। આજથી ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર નોંધાઈ શકે છે। ખાસ કરીને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તરના ભારતના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું છે, જેની અમુક લેયર ગુજરાત સુધી પહોંચી રહી છે, જેના કારણે આગામી 2 દિવસ દરમિયાન ગુજરાતની અંદર માવઠું જોવા મળે તેવી સંભાવના રહેલી છે। આ માવઠાની વધુ શક્યતા ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારો, કચ્છના વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તારોનો સમાવેશ જોવા મળી રહ્યો છે। તેની સાથે આજે બપોર બાદ એટલે કે 1 તારીખ દરમિયાન બપોર બાદના સમય દરમિયાનથી ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોની અંદર ઘાટા વાદળો જોવા મળી શકે છે। તેમજ રાત્રિથી આજે મોટાભાગના વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદની એન્ટ્રી જોવા મળે તેવું અનુમાન રહેલું છે। કાલે 2 તારીખ દરમિયાન દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતની અંદર વાતાવરણમાં પલટો રહેશે, ઘાટા વાદળો જોવા મળી શકે છે, જેના કારણે અમુક વિસ્તારોની અંદર અતિ ભારે સ્પેલ પણ માવઠાનું થાય તેવી પણ સંભાવના દેખાઈ રહી છે। ભારે વરસાદની સંભાવના ઉત્તર ગુજરાત અને કચ્છમાં જોવા મળી રહી છે, જ્યારે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર હળવા મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે। મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર સામાન્ય ઝાપટા પડી શકે છે અમુક વિસ્તારની અંદર, જ્યારે દક્ષિણ ગુજરાતની અંદર હાલ કોઈ શક્યતા જણાઈ રહી નથી। વિગતવાર જોવા જઈએ તો જિલ્લા વાઇઝ આજે ખાસ કરીને રાત્રે દરમિયાન 9 વાગ્યા બાદની અપડેટ પ્રમાણે ઉત્તર ગુજરાત, કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર ઘાટા વાદળો બંધાશે અને જોવા મળશે, જેના કારણે કચ્છમાં સૌથી પહેલા વરસાદની શરૂઆત થાય તેવું અનુમાન છે। 9 થી 11ના ટાઈમની અંદર ખાસ કરીને નલિયા, લખપત, ખાવડા, ભુજ, રાપર, તેની સાથે અડેસર છે આજુબાજુનો વિસ્તાર, તેમજ નાગવીરી, ઘોર છે, નીરોના છે, ધોળાવીરા એટલા વિસ્તારની અંદર મધ્યમથી હળવા વરસાદી ઝાપટા પડી શકે છે। હળવદ આજુબાજુ દ્વારકા, સુઈગામ, થરાદ અને રાજસ્થાન લાગુ બોર્ડર વિસ્તારના ભાગોની અંદર પણ હળવા સામાન્ય વરસાદી ઝાપટા સાંજથી આજે શરૂઆત થાય તેવી પણ શક્યતા રહેલી છે। ત્યારબાદ મધ્યરાત્રિ દરમિયાન આના વિસ્તારમાં વધારો થતો જોવા મળશે અને 2 તારીખ દરમિયાન વિસ્તારની સાથે વરસાદની માત્રામાં પણ મોટો વધારો થાય તેવું અનુમાન છે। રાત્રિ સમય દરમિયાન જેમની અંદર આ સિસ્ટમ જેમ આગળ વધશે તેમ ગુજરાતના વિસ્તારોને આવર્તી જશે। જેમાં રાત્રિની વાત કરીએ તો મધ્યરાત્રિ દરમિયાન કચ્છના તમામ ભાગોની અંદર વરસાદની શક્યતા દેખાઈ રહી છે। ગાંધીધામ, ખાવડા, લખપત, નાગવીરી તેમજ નલિયા છે, ભુજ, રાપર, ભચાઉ એ તમામ વિસ્તારો, દક્ષિણ ગુજરાતની અંદર મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, થરાદ, અરવલ્લી સહિતના ભાગોની અંદર પણ આ વરસાદની સંભાવના અને મધ્યમથી અતિ ભારે વરસાદની સંભાવના કચ્છ અને ઉત્તર ગુજરાતમાં નોંધાઈ રહી છે, જ્યારે સૌરાષ્ટ્રની અંદર દ્વારકા, સલાયા, જામનગર, ભાનવડ, પોરબંદર એટલા વિસ્તારની અંદર આજે મધ્યરાત્રિથી વરસાદની એન્ટ્રી જોવા મળે તેવું અનુમાન રહેલું છે। અને ખાસ કરીને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રફ આવી રીતે લંબાશે ગુજરાતમાંથી, એના કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોને આવરે તેવી સંભાવના છે અને વહેલી સવારે 2 તારીખ દરમિયાન કચ્છના વિસ્તારોની સાથે ઉત્તર ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધી શકે છે। વહેલી સવાર દરમિયાન ઉત્તરમાં ચાણસ્મા, હારીજ, રાધનપુર, સતલાનપુર, સુઈગામ, દિયોદર, ભટસન, ડીસા, પાલનપુર, સિદ્ધપુર, પાટણ, ડોડા, વડનગરનો અમુક વિસ્તાર, થરાદ છે, ધાનેરા છે, આબુ, અંબાજી સહિતના ભાગોની અંદર પણ હળવા મધ્યમ તો અમુક વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે। આ સાથે કચ્છના વિસ્તારો જેમાં ધોળાવીરા છે, નાગવીરી છે, રાપર, માનફરા, ભચાઉ, અડેસર એ વિસ્તારની અંદર પણ હળવા મધ્યમ ભારે ઝાપટા પડી શકે છે। વહેલી સવાર દરમિયાન ગાંધીધામ, મુદ્રા, માંડવી, સીસાગઢ એ વિસ્તારો, જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર મોરબી છે, સાવડી, થ્રોલ, જામનગર, ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તાર, કચ્છ બાજુના વિસ્તાર અને ખંભાળિયા છે, ભાટિયા, દ્વારકા, ઓખા, લાલપુર, ભાનવડ, સિસલી, કાલાવડનો અમુક વિસ્તાર છે, પોરબંદર, તેની સાથે કુતિયાણા, કદાચ, ઉપલેટા સુધીના વિસ્તારની અંદર પણ વહેલી સવારે આ સિસ્ટમનો અમુક અસર ગુજરાતમાં આ એટલા ભાગોની અંદર જોવા મળે તેવી સંભાવના છે, જ્યારે અરવલ્લી અને પૂર્વ ગુજરાતની અંદર ખાસ કરીને જેમની અંદર મધ્ય સહિતના વિસ્તારોનો સમાવેશ જોવા મળી રહ્યો છે। બાલાસિનોર, ડાકોર, કપડવંજ, બાયડ, માલપુર,
લુણાવાડા, કડાણા, અરવલ્લીનો વિસ્તાર છે, માંડલી છે અને મધ્યપ્રદેશ આજુબાજુ, રાજસ્થાન આજુબાજુ, બોર્ડર લાગુ વિસ્તાર, સાગવારા સહિતના વિસ્તારની અંદર પણ વહેલી સવારે હળવા સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે. જ્યારે વહેલી સવારની અપડેટ મુજબ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને ઉત્તર ગુજરાતના 5 જિલ્લા સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં ભારેથી અતિ ભારે વરસાદી ઝાપટા પડે તેવી પણ સંભાવના રહેલી છે. ગાજવીજ સાથે તેની સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે કે ભારે પવન સાથે ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળે તેવું પણ અનુમાન રહેલું છે આ માવઠાની અંદર. ત્યારબાદ 10 વાગ્યા બાદની અપડેટ જોવા જઈએ તો આ જેમ જેમ સિસ્ટમ આગળ વધશે તેમ તેમ વરસાદની તીવ્રતા અને વિસ્તારમાં આગળ વધારો થતો જોવા મળશે. ઉત્તર ગુજરાતમાં વધુ શક્યતા દેખાઈ રહી છે અને અતિભારે વરસાદની સંભાવના ખાસ કરીને 2જી તારીખ દરમિયાન અંબાજી છે, આબુ રોડ, ખેડબ્રહ્મા, સિદ્ધપુર, પાલનપુર, ભટસણ, ડીસા, પાટણ, ઈડર આટલા વિસ્તારની અંદર ભારેથી ભારે માવઠું જોવા મળી શકે છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. તો સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણાના વિસ્તારોની અંદર સાવધાન રહેવાની શક્યતા છે, કારણ કે આ ચારેય જિલ્લાના તમામ ભાગોની અંદર માવઠાનો કહેર જોવા મળી શકે છે. એ સિવાય સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ તો હળવા સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે. હળવદ છે, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર એ વિસ્તારની અંદર, અમદાવાદ, ગાંધીનગર, કડી અને વિરમગામ એ વિસ્તારની અંદર પણ 10 થી લઈને 12ના ટાઈમની અંદર મધ્યમ ભારે તો અતિ ભારે વરસાદ નોંધાશે. ત્યારબાદ વાત કરીએ તો 12 વાગ્યા પછીની અપડેટની અંદર જેમાં સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોનો સમાવેશ જોવા મળી રહી છે. ભાવનગરના અમુક વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે. અમરેલી છે, જૂનાગઢ, જસદણ, ગોંડલ, રાજકોટ, ચોટીલા, બોટાદ જિલ્લાના પણ અમુક ગ્રામ્ય વિસ્તાર, તેની સાથે સુરેન્દ્રનગર જિલ્લો, ધોળકા, નડિયાદ, કપડવંજ, અમદાવાદ, ખેડા, વિરમગામ, કડી, ગાંધીનગરના ભાગો, તેની સાથે અરવલ્લી પૂર્વની અંદર લુણાવાડા છે, કપડવંજ, બાયડ, ડુંગરપુર, હિંમતનગર, મહેસાણા, ખેડબ્રહ્માની અંદર અતિભારે વરસાદની સંભાવના બપોર દરમિયાન દેખાઈ રહી છે અને ખાસ કરીને રાજસ્થાન લાગુ બોર્ડર વિસ્તાર, અંબાજી, આબુ, પાલનપુર, ખેડબ્રહ્મા એટલા વિસ્તારની અંદર રેડ એલર્ટ પણ આપવામાં આવી રહી છે, જેની તમામ ખેડૂતભાઈ નોંધ લેવી. તો ખાસ કરીને આ માવઠાનો કહેર ઉત્તર ગુજરાતમાં અતિ ભારે સાબિત થાય તેવી શક્યતા છે, જેની તમામ ખેડૂતભાઈ નોંધ લેવીને સાવચેત રાખવી. જ્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર કોઈ મોટી શક્યતા જણાઈ રહી નથી અને પૂર્વ ગુજરાતની અંદર અને મધ્ય ગુજરાતમાં થોડીથી મધ્યમ શક્યતા દેખાઈ રહી છે, જેની તમામ ખેડૂતભાઈ નોંધ લેવી. વધુ અસર ખાસ કરીને આપણે જણાવ્યા મુજબ કે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી આ 5 જિલ્લામાં જોવા મળશે. કચ્છના તમામ વિસ્તારની અંદર, સૌરાષ્ટ્રના તમામ વિસ્તારની અંદર હળવા સામાન્ય મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે. ઉત્તર ગુજરાતના આપણે જિલ્લા જણાવ્યા તે પ્રમાણે તેમાં ભારેથી ભારે વરસાદી સ્પેલ પણ જોવા મળી શકે છે. કચ્છમાં પણ મધ્યરાત્રિથી આજથી વરસાદની એન્ટ્રી જોવા મળશે અને મધ્યમથી ભારે વરસાદ 24 કલાક દરમિયાન જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતની અંદર પણ આજે તેમજ આવતીકાલે 2 દિવસ વરસાદની સંભાવના છે. કચ્છમાં પણ 2 દિવસ દરમિયાન વરસાદની સંભાવના દેખાઈ રહી છે. સિસ્ટમ 2 દિવસ પૂરતી ગુજરાતમાંથી પસાર થવાની છે, જેના કારણે ગુજરાતના તમામ વિસ્તારને ધમરોળે તેવું પણ અનુમાન હાલની અપડેટ મુજબ લાગી રહ્યું છે. એટલે તમામ ખેડૂતભાઈ સાવચેત રહેવા વિનંતી. અને આ માવઠું થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે ગાજવીજ સાથે અને ભારે પવન સાથે જોવા મળી શકે છે, જેની પણ અપડેટ મેળવી. તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.